તમે જુઓ કે વર્ષો પહેલાં ખાલી લોકો કહેતા હતા કે ભાઈ દારૂબંધી ફક્ત કાગળ પર છે. પછી એક સમય આવ્યો કે લોકો રેડ પાડવા લાગ્યા. રેડ પાડવાવાળા પાછા નેતાય બની ગયા ને બહુ આગળ વધી ગયા, પણ એ પાછું તોય વેચવાનું શરૂ થયું. હવે સમય એ આવી ગયો છે કે જે દારૂ પીવે છે ને એ લોકો મીડિયા સાથે વાતો કરે. અઢળક વિડીયો તમે જુઓ કે જે લોકો નશામાં હોય તેની સાથે પત્રકારો વાત કરે છે, ક્યાંથી દારૂ લાવ્યા, શું હોય. હવે વાત આ હદ સુધી પહોંચી ગઈ છે. હવે સરકારને બતાતું નહીં હોય, ગવર્મેન્ટને ખબર નહીં હોય કે આ ટૂંકમાં તમે કોઈને પણ પૂછો ખબર જ છે ને, કોઈ ગામડું એવું બાકી નહીં હોય ને. આમ તો આપણે વિચારો કે મેં કાંઈ થયું હોય તો યુવાનો માટે લડવા માટે સમાજના નેતાઓ આવી જાય. તો આ તો 25થી લઈને 35-40 વર્ષના યુવાનો આ દેશી દારૂ, કેમિકલવાળો દારૂ પી પીને ગામડામાં મરી રહ્યા છે, ઘર ઉજળી રહ્યા છે, પણ કંઈ ફરક નહીં પડતો. એ લોકોને કીધું ને સરકારને ખ્યાલ નહીં. સરકારને તો ખ્યાલ જ હોય, કારણ કે ડાયરી જ ત્યાં હોય હપ્તાની કે કેટલા સેન્કશન લેવાના છે. ડાયરી સિસ્ટમથી આ દેશની અંદર, આ ગુજરાતની અંદર દારૂબંધીના નામે દારૂ વેચાય છે. કોઈ પણ પીઆઈ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ લે એટલે પહેલાં એ અડ્ડાની ડાયરી મંગાવે કે મારા હદ વિસ્તારમાં કેટલા અડ્ડા ચાલે છે. શા માટે? બંધ કરી દેવા એટલે નહીં, મારે દર મહિને કેટલી આવક સેક્શન વાઇઝ છે. આ કામ કોનું હોય? કોઈ પણ પોલીસ સ્ટેશનના પીઆઈનું પોસ્ટિંગ લીધા ડાયરેક્ટ પહેલું જ કામ આ કરશે. હવે સૌથી વધારે રૂપિયાની કમાણી ક્યાં છે? દારૂમાં. તો દારૂબંધી ગુજરાતમાં ક્યારેય થવાની નથી. પહેલાંય વેચાતો તો આજે વેચાય છે, ભવિષ્યમાં પણ વેચાય છે. પણ હવે આમાં થાય છે એવું કે દારૂબંધીના નામે અત્યારે ઝેરી દારૂ મળે, ગરીબ માણસ પોટલી પીવે અને મરી જાય. હવે ગરીબ માણસ પોટલી પીને મરે, સરકારને શું લેવા દેવા? પછી કહે એમ કે દારૂ પીવે તો મરે જ. આમાં ઘણા તજજ્ઞ હશે પાછા એ ખુદે પીતા હશે, પરંતુ ગરીબ માણસ છે તો પોટલી પીને મરી જવાનું ટૂંકમાં. એને સીધી સાદી બાબત એવી છે કે તમારાથી ગુજરાતની અંદર દારૂબંધી નથી ચલવાતી, તો દારૂને લીગલાઇઝ કરી દો. એટલે જે પોટલી પીને મરે છે મરશે તો નહીં, જીવશે તો ખરી. કંઈક લીગલાઇઝ હશે તો સારો દારૂ તો પીએ. ટૂંકમાં હું કોઈ દારૂબંધી હટાવવાના પ્રોત્સાહિત કરવા બાબતે નથી, એક વસ્તુ યાદ રાખો. પરંતુ જે સરકારી ચોપડા પૂરતે નામ પૂરતી દારૂબંધી રાખી છે ને એને હટાવી દો. કારણ કે અહીંયા આ બિલ્ડિંગની નીચે જોતા હશે તો 3 બુટલેગરો તમને અહીંયા દારૂ દઈ જશે. આ પરિસ્થિતિ ગુજરાતની અંદર છે. છેલ્લો સવાલ મારે પૂછવો છે કે કોંગ્રેસ અને કોંગ્રેસના ખૂબ મોટા નેતા રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી, લોકસભા ચૂંટણી સમયથી એક વાત ચલાવે છે. એના હાથમાં સંવિધાન હોય ને એ લોકો કહે છે કે ભાજપ દેશની સરકાર સંવિધાન બદલવા માગે છે. હવે સામાન્ય માણસ ઘણી વખતે નેતાઓની વાતમાં આવી જાય. હવે નેતાઓ કેટલા સાચા છે ખોટા છે એને ખબર ના પણ હોય, પણ એક ગુજરાતના એક વકીલ તરીકે તમે શું જુઓ છો કે ખરેખર આવું કંઈ ચાલી રહ્યું છે? દેખો ધાર્મિકભાઈ, નથિંગ ઇઝ પરફેક્ટ. તો કોઈ એવું માનતો હોય કે સંવિધાન પણ પરફેક્ટ છે તો એ નથી. સંવિધાન જરૂરી છે પણ એમાં સુધારો ના થાય એવું જરૂરી નથી. જો જનતા માટેના સુધારા કરે તો એ સારી બાબત છે. સંવિધાન તો કોંગ્રેસની સરકારમાં હતું જ, રાઈટ, 1951થી છે. તો એને કઈ સંવિધાનનો સદુપયોગ કરીને કઈ ધાડ મારી નથી દીધી. ત્યારે ગુજરાત, ભારત દેશની અંદર કરોડો ગરીબો હતા, આજ પણ છે. ભાજપ આવી તો એને કઈ ધાડ મારી દીધી નથી. ટૂંકમાં સત્તાઓ ફરે છે, સરકારો ફરે છે, દેશની પરિસ્થિતિ બદલાતી નથી. કદાચ કોઈ એમ કહેતા હોય કે લોકો ફરી ગયા, એટલું ડેવલપમેન્ટ થઈ ગયું. એટલે ભાઈ મૂર્ખાઓ, 70 વર્ષ થાય પછી આટલું ડેવલપમેન્ટ તો થાય ને. તમે તળિયે છો હજી. તમે એકવાર જાપાન જાઓ, તમે ચીન જાઓ, દુનિયા આપણી સાથે આગળ વધેલા દેશ. હા, યોગી આદિત્યનાથનો હમણાં વિડીયો હતો ને કે બુલેટ ટ્રેનની અંદર બેઠા હતા અને 400ની સ્પીડ પકડી તો એમને આમ સરપ્રાઈઝ થઈ ગઈ. ઓ 400ની સ્પીડે પણ ટ્રેનો દોરે. તો એને સરપ્રાઈઝ નથી થવાનું, ટેકનોલોજીને અડપ્ટ કરવાની છે. તમારા દેશને એટલી સ્પીડે એટલી રફતારે ક્યારે ભગાવશો ને એ વિચારવાની પાવર તમારી પાસે છે, તમે કરી શકો. અમારી પાસે નથી, અમને દાજ જ છે ખાલી. પણ થાય છે એવું કે હાલના જે પોલિટિશિયન છે ને એમાં ખાસ ગુજરાતમાં બધી કટપુતળીઓ છે. આ લોકોનો ધંધો એક જ છે કે કઈ રીતે ટિકિટ લેવી, કઈ રીતે જીતવું. એકવાર જીતી ગયા પછી આ લોકો એટલો રૂપિયો છાપે છે ને ધાર્મિકભાઈ કે એની કોઈ સીમા નહીં. અમારા સુરતના મંત્રી હોય કે પછી અન્ય મંત્રીઓ હોય, 200, 500, 700 કરોડ. તમારે 7 પેઢી માટે કેટલા રૂપિયા જોઈએ? 10 કરોડ, 20 કરોડ, 500 કરોડ, 700 કરોડ, 1000 કરોડ છાપી લઈ. 3,000 કરોડ ને સુરતની જમીનોના સ્કેમ કરેલા છે. આયુષોક સસ્પેન્ડ થયા હતા, કદાચ તમને ખબર હોય કે નહીં. તો એમાં કોણ કઈ આયુષોક કલેક્ટરનો એટલી હોજરી છે કે આવડું મોટું સ્કેમ કરે? કેટલા મંત્રીઓ પણ ઇન્વોલ્વ હશે? તો એટલો સ્કેમ કર્યા પછી જો તમારી પાસે 2,000, 3,000 કરોડ જેવું ફંડિંગ થાય
હવે તો જપીને બેસો, હવે તો જનતા માટે કામ કરો, કંઈક સારા પોલીસ સ્ટેશન બનાવો, સારી સુવિધાઓ, સારી સરકારી કચેરીઓ બનાવો, સારા હોસ્પિટલ બનાવો. હવે હજુ એમને શાંતિ જ નથી. આપણને એ ના ખબર પડે કે આપણું પેટ ભરાય તો ભરાય કેટલા કરોડથી. તો જ્યારે આ પોલિટિશિયનો, આ મંત્રીઓ એ રાજ્ય માટે અને રાષ્ટ્ર માટે કામ કરતા થઈ જાય કે હું એક ટર્મ માટે શિક્ષણ મંત્રી બન્યો છું, મારે એવી સ્કૂલો બનાવવી છે કે મારા દીકરાઓ ઓક્સફર્ડમાં નહીં ભણે, મારા દીકરાઓ અહીંયા સરકારી સ્કૂલમાં ભણશે ને એને ઓક્સફર્ડ જેવું શિક્ષણ મળશે. તમને એ ખબર છે કે આપણા ગુજરાતના કેટલા મંત્રીઓના દીકરા યુએસ એન્ડ યુકે ભણે? એકવાર સર્ચ કરજો. કેબિનેટમાંથી કેટલાના છોકરાઓ કેમ્બ્રિજમાં ઓક્સફર્ડમાં ભણે છે? આ લોકોની એક પોલિસી છે. અહીંયા પોલિટિશિયનમાં આવો, પોલિટિક્સ કરો, રૂપિયા છાપો, રૂપિયા અઢળક ભેગા કરી લો, આપણા છોકરાને મોકલી દો ફોરેન. જ્યારે પોલિટિકલ રિફોર્મ આવે અથવા આપણી ઉપર કંઈ પ્રેશર આવે ને તે આપણે બધો સામાન રેડી કરીને દીકરાને ફોરેન સેટલ કરી દીધા છે, આપણે સેટલ થઈ જાઓ. આ લોકો એમના સંતાનોને ઇન્ડિયામાં રાખતા જ નથી. પછી આપણે એમ કહીએ જેની જનરેશનને ફોરેનનું ભૂત ચડ્યું છે ત્યાં વયા ગયા પછી અહીંયા આવતા નથી. ક્યાંથી આવે? ત્યાં મેન્ટલ પીસ છે, ત્યાં લો એન્ડ ઓર્ડર છે. એટલું તો શકુન છે કે ભાઈ 14 કલાક ભલે કામ કરવું પડે તો કરવું પડે, પણ 14 કલાક પછી તમે ઘરે આવશો પછી તમને શાંતિ મળશે અને મળશે. તમારે કંઈક ખોટું કામ થશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાશે, એ શાંતિ ત્યાં છે. અહીંયા જાઓ તમે ફરિયાદ લખાવા, તમે એમ કહેશો ને મારો ફોન ચોરાઈ ગયો, તમે તાર ફોનનું ધ્યાન રાખીએ, આવો જવાબ મળશે. એકદમ ઉદ્ધતાઈથી વર્તન મળશે. આપણને એવું થાય કે આની કરતા તો ના જવું સારું. અને ઘણા લોકો નથી જતા પોલીસ સ્ટેશન. આપણે કેમ ગર્વથી કહીએ, આપણે ઇન્ડિયામાં ગુજરાતમાં ખાસ ગર્વથી લઈને બોલાય કે અમે તો ક્યારે પોલીસ સ્ટેશન કે કોર્ટનો દાદરે નથી ચડ્યા. આપણે આવું ગર્વથી બોલીએ. આ ગર્વની વાત નથી. શા માટે નથી ચડતા? કારણ કે ખબર છે કે ન્યાય મળતો જ નથી. તમે જે વાત કરી ને એમાં છેલ્લો જ સવાલ પૂછી લો સાથે કે ભાઈ સુધારા જરૂરી છે. તમે જુઓ કે યુસીસી આવ્યું, યુનિફોર્મ સિવિલ કોડ આવ્યું, તો એમાં મુસ્લિમ સમાજના લોકોને પણ આવરી લેવામાં આવ્યા. તો એમના દ્વારા પણ એટલો બધો વિરોધ થયો હતો એટલે મને લાગે ઘણા અંશે લોકોએ એમને સ્વીકાર્યું. હવે પણ એમાં જે લગ્નની વાત છે, જેમાં હિન્દુમાં પણ છે કે ભાઈ એકથી વધુ લગ્નની વાત, તો આમાંથી આદિવાસી સમાજને બાકાત, આદિવાસી સમાજ માફ કરે, પણ વાત એ છે મારે એ મહિલાઓની વાત કરવી છે, દીકરીઓની વાત કરવી છે કે જે આદિવાસી સમાજમાં છે અને એમના લગ્ન થયા હોય છે અને અમુક સમય પછી એમના પતિ બીજા લગ્ન કરી લે છે. તમે જુઓ કે આદિવાસી સમાજ માટે પેસા એક્ટ હોય, અનુસૂચિ 5 હોય, બધાને સલામ છે. પણ એમનું શું કે જે પણ ઈચ્છે છે કે હિન્દુ મુસ્લિમ તમામની જેમ એમને પણ એક જ પત્ની વાળો અધિકાર. તમે યુસીસી લાવો અને એમાં એક્ઝમ્પશન રાખો કે આ સમાજ આમાંથી બાકાત, તો યુસીસી નો કોઈ મતલબ નથી. યુસીસી મતલબ યુનિફોર્મ ફોર એવરી સિટીઝન ઓફ ઇન્ડિયા. પછી કોઈ જ્ઞાતિનો હોય, કોઈ ધર્મનો હોય, કે એ શિડ્યુલ ક્લાસનો હોય કે શિડ્યુલ ટ્રાઇબનો હોય, કોઈ ફરક પડતો નથી. તો આ પણ એક મૂર્ખ તર્ક છે કે તમે યુસીસી લાવીને જે હતું એનું કરો છો. ટૂંકમાં તમે ચડ્ડીના કલર ફેરવો તો ન્યુડિટી કવર ના થઈ જાય, તમારે પેન્ટ જ પહેરાવવું પડે. તો સીધી સાથે મતલબ એવો છે કે તમારે યુસીસી લાવવું છે તો એમાં એક્ઝમ્પશનનું કોઈ શક્યતા હોવી જોઈએ નહીં. યુસીસી એ બહુ સારી બાબત છે, આ દેશમાં હોવું જ જોઈએ. વન નેશન વન લો હોવો જ જોઈએ. તમારી ધર્મ, જ્ઞાતિ, જાતિ કયું છે એનાથી કોઈ ફરક પડવો જ ના જોઈએ. જે હિન્દુને લાગે એ મુસલમાનને લાગે, એ જ શીખને લાગે, એ જ આદિવાસીને લાગે ને એ જ જનરલ કેટેગરીને લાગે. આવા કાયદાઓ જે દિવસે આ દેશમાં સ્થાપિત થાય ત્યારે જ આ દેશનું ભલું થાય. પછી ગુજરાતમાં, રાજસ્થાનમાં તમે દારૂ પીને પછી ગુજરાતની બોર્ડરમાં પકડી લે તો એ યુસીસી નો કોઈ મતલબ નથી. યુનિફોર્મ ધેટ મીન્સ યુનિફોર્મ.